એક વખત સ્વામી વિવેકાનંદજી યુએસએ ગયેલા ત્યારની વાત છે. ત્યાં એક નાના અને નીચા પુલ ઉપરથી તેઓ જતા હતા અને એમની આગળ થોડાક યુવાનો ચાલતા હતા. એમના હાથમાં એરગન જેવી બંદૂક હતી. એનાથી પાણી ઉપર ઈંડાના કોચલા ઊંચા નીચા થયા કરતા હતા. એમાં તેઓ નિશાન તાકતા હતા, પરંતુ એકે નિશાન લાગતું નહોતું, કેમ કે પાણીના પ્રવાહમાં કોચલા ઉપર નીચે થતા હતા. સ્વામી વિવેકાનંદજી દૂર ઉભા ઉભા દ્રશ્ય જોતા હતા. પેલા યુવકોએ સ્વામીજીને કીધું કે ચાલો તમે તમારું નસીબ અજમાવી જુઓ, પણ બંદૂક પકડતા તો આવડે છે ને? એમ મશ્કરી કરી. સ્વામીજીએ કીધું કે પ્રયત્ન કરી જોઉં. એમણે હાથમાં બંદૂક લીધી. 2 મિનિટ ઉભા રહી એકાગ્રતાથી એની સામું જોઈ રાખ્યું. પછી જે નિશાન તાક્યું, 12 નિશાન લીધા અને 12 નિશાન કોચલા ઉપર પડ્યા. આ જોઈને બધા યુવકો તો અવાક થઈ ગયા. એણે કીધું કે મિસ્ટર સ્વામીજી, તમે આ કઈ રીતે કર્યું? ત્યારે સ્વામીજીએ કીધું કે યંગ મેન, તમે જે કોઈ કામ કરો એમાં દિલો જાન રેડી દો.